જય શ્રી કૃષ્ણ બધાને. આ એક બાઈટ જોઈને તમને અંદાજ આવી જ ગયો હશે કે આજે હું શું બનાવવાની છું. હા, આજે આપણે બનાવવાના છીએ ક્રિસ્પી બ્રેડ પકોડા. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે બટેટાને બાફી લઈએ અને થોડા ઠંડા થાય પછી એની છાલ ઉતારી લઈશું. પછી બટેટાને મેશ કરીને એમાં લીલા મરચાં, આદુ, ધાણા, મીઠું, લાલ મરચું, હળદર અને અન્ય મસાલા ઉમેરીને સ્વાદિષ્ટ સ્ટફિંગ તૈયાર કરશું. હવે બેસનના ખીરામાં મીઠું, હળદર, લાલ મરચું અને થોડો અજમો ઉમેરીને સ્મૂથ બેટર તૈયાર કરીએ. બેટર બહુ પાતળું કે જાડું ન હોવું જોઈએ. પછી આપણે બ્રેડની એક સ્લાઇસ પર તૈયાર કરેલું સ્ટફિંગ સરખી રીતે ફેલાવીને બીજી સ્લાઇસ એના પર મૂકી દઈશું અને તમારી ઈચ્છા હોય એ રીતનો તમે એને આકાર આપી શકો. મેં બે આકારમાં બનાવેલા હતા, એક ટ્રાયેંગલ અને એક સ્ક્વેરમાં. કેમ કે મારા સનને ટ્રાયેંગલ વાળા નથી ભાવતા એટલે મેં એના માટે નાના નાના સ્ક્વેરમાં બનાવેલા હતા. હવે તૈયાર કરેલા બ્રેડને બેટરમાં સારી રીતે ડીપ કરીને ગરમ તેલમાં મધ્યમ તાપ પર તળી લઈશું. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાનું. અને હા ફ્રેન્ડ્સ, શું તમે લોકો પણ આ રીતે જ બ્રેડ પકોડા બનાવો છો? તો પ્લીઝ મને કમેન્ટ કરજો. અને તમારા લોકોની કાંઈ નવી રેસીપી હોય તો એ પણ મને સજેસ્ટ કરજો. જેથી કરીને હું બીજી વાર એ રીતે ટ્રાય કરીશ. તો તૈયાર છે આપણા ગરમા ગરમ બ્રેડ પકોડા. જુઓ કેટલા સુંદર અને કરકરા બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. હવે તેને લીલી ચટણી અથવા ટમેટાના સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો. જો તમને લોકોને મારી આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને તમારો અભિપ્રાય મને જરૂરથી જણાવજો. અને આવી જ સ્વાદિષ્ટ રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ફરી પાછા મળીશું નવા વ્લોગ સાથે.